મમ્મી અમારા બંને માટે ચા બની દેજે. બે જ કપ હોય ને, બે જણ હોય તો. એક મારા માટે પણ. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મજામાં? તો હું હા મજામાં. સાંભળ પેલી વાત કર. આ ખભામાં થોડું દુખે છે પણ મારા પણ. તો સાંભળ, મારે તને વાત કરી હતી કે અત્યારે થાંભલો પછી પેલું કઈ બેન. જગ્યા દુખે છે? અરે ચૂપ. તો સાંભળ, મારે તને વાત કરી હતી કે અત્યારે થાંભલો પછી પેલું બેન. અરે ચૂપ. તને તો ખબર હશે મારા કોલેજના દિવસ. મને કઈ એટલા ખબર હોય તમારા કોલેજના દિવસો. કેટલી કઠિનાઈનો સામનો કરવી પડીને મારે કોલેજ જવું પડતું હતું. કેટલી બેરીઓ ક્રોસ કરવી પડતી હતી. કેમ ભુજ બોર્ડર હતી કોલેજ? અરે ના ના, અમારા કોલેજમાં એક શાસ્ત્રીય સંગીતનું ગ્રુપ હતું. એમાં એક જણ તબલા વગાડતું હતું, એક જણ હાર્મોનિયમ વગાડતું હતું. અને તમે શું વગાડતા હતા? હું આયોજક હતો. બધું જ કામ હું જાતે કરતો હતો. મારા વગર કોલેજમાં કોઈ ફંક્શન ચાલુ નતું થતું. કુર્સી ટેબલ લગાવવાનો. બેટા, રસ્તા પર થાંભલા પરથી પપ્પા આઈડલના બેનર વિશે તો વાંચ્યું જ હશે. હું એમાં પાર્ટિસિપેટ કરવાનું છું. વિચાર કર, નેશનલ ટેલિવિઝન ઉપર હું ગીત ગાતો હોઈશ તો લોકો જોશે, મને મોજો પડી જશે. તમે ભાગ લેવાના છો? અહીંયા પપ્પા કોણ છે? બેટા બોલ તો, પપ્પા કોણ છે? યાર, તમારામાં કયો ટેલેન્ટ છે? અરે ભગડા, હું તો મારી કોલેજનો નરેશ કનોડિયા કહેવાતો હતો. નરેશ કનોડિયા. આજકાલના પોયરાને તો નરેશ કનોડિયા વિશે ખબર જ નહીં. સરસ સિંગર પણ છે, તમને ખબર છે? થોડું રિધમ મળી જાય તો ગાવાનું થોડી મજા આવે. ગમે તેટલો તમારો સારો અવાજ હોય પણ આપણે ભવાઈના પ્રોગ્રામમાં નથી જવાનું. નેશનલ ટેલિવિઝન છે, આ તો કઈ સમજાય નહીં. સાથે સાથે યુનિટી આર્ટિસ્ટ પણ ફિકર નોટ. મારા દાદા કહેતા હતા, ગીત તો માર નખ નખમાં છે. એક કામ કરો, હું શીખવાડું, હું બોલું એમ ગાઓ. સારે ગામા ચાલુ કર. મારે ગામા, સારે ગામા મારે ગામા. ભાગ નહીં લઈ શકો કારણ કે આમાં ચોખ્ખું જ લખ્યું છે કે ભાગ લેનારની વાઈફની ઉંમર 24 વર્ષથી વધારે ના હોવી જોઈએ. બેટા, તું તો કે તાર મમ્મીની ઉંમર હવે વધી રહી છે, તો હવે પણ મારે કોમ્પિટિશનમાં ભાગ લેવો છે.